अंडर-19 वर्ल्ड कप विजेता भारतीय टीमना प्रतिभाशाળી क्रिकेटर હેનિલ પટેલે આજે સવારે 11 કલાકે વલસાડના ધરમપુરના જોગણીયા સ્વીટ ફરસાણ માર્ટ ખાતે મુલાકાત લેતા શહેરના ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। તેમના આગમનના સમાચાર મળતા જ ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ત્યાં એકત્ર થયા હતા અને ભારત માતા કી જયના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। હેનિલ પટેલનું જોગણીયા ફરસાણ માર્કેટના માલિક કૈલાશભાઈ તેમજ સંચાલક નરેશભાઈ દ્વારા પુષ્પહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। ધરમપુર શહેર તેમજ આજુબાજુ વિસ્તારના યુવાનોની સેલ્ફી લેવા અને શુભેચ્છા પાઠવવા ભીડ જામી હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો અને ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। સમગ્ર કાર્યક્રમ વલસાડ જિલ્લા, રાજ્ય તેમજ ભારત દેશને ગૌરવવંત બનાવ્યો હતો। આપને શું અનુભવ મતલબ કે એવો હતો કે પરફોર્મન્સ પહેલાંથી કરવું હતું, તો અમે પહેલાંથી પરફોર્મન્સ કરીને એક ધ્યેય હતો અમારો કે વર્લ્ડ કપમાં રમવું, તો એક ધ્યેય અમને હાંસિલ થયું। કેટલી ખુશી છે વર્લ્ડ કપ જીતવાને અને કેવો લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે? વર્લ્ડ કપ જીતવું એક આખા દેશ માટે બી એક ખુશી છે અને અમારા માટે એટલી જ ખુશી છે જે બધા દેશની, અને અમે જીતીને આગળ। વિદેશમાં રમવાનો જે અનુભવ છે ભારતથી કેટલો અલગ? વિદેશમાં એવું છે કે મતલબ કે ઇન્ડિયાના એટલા લોકો ત્યાં નહોતા, પણ તો પણ અહીંયાથી એટલો એ લોકો સપોર્ટ કરતા હતા અને અમને મોટિવ થતું જીતવાનું। ઓકે, આપની સાથે વૈભવસિંહ સૂર્યવંશી રમ્યા, તો વૈભવસિંહ સૂર્યવંશીની જે વિસ્ફોટક બેટિંગ છે એ વિશે, એમનું ભવિષ્ય વિશે આપ શું કહેવા માંગો? એક ઇન્ડિયા માટે એક ઘણા બધા રેકોર્ડ એના બાકી છે। એ હમણાં એ થોડા મતલબ કે એનું બેટિંગ ફ્લો અને એનું જે પરફોર્મન્સ છે એના લીધે હમણાં થોડા વર્ષોમાં એ બધાના રેકોર્ડ તોડશે એવી કેવું છું કે બધા પોતાના પર વિશ્વાસ કરો અને મહેનત કરતા રહો તો એક દિવસ ઓબ્વિયસલી કે પોતાનો એક ગોલ હશે એ હાંસિલ થશે। ગુજરાતના સેવાડાનો જિલ્લો એટલે કે વલસાડ જિલ્લો આજે આ હેનિલ પટેલ જે અંડર-19માં રમી અને આખા વિશ્વમાં એમને જે નામ રોશન કર્યું છે એ બદલ ખરેખર જિલ્લાના દરેક યુવાનો અને દરેક મિત્રોને એક ઉત્સાહની લાગણી છે અને ખરેખર ખૂબ જ ગર્વની વાત છે કે આપણા જિલ્લામાંથી જ્યારે આવી રીતના છોકરાઓ રમત ક્ષેત્રે વધતા હોય, એકનું નામ તો રોશન કર્યું જ છે, પણ એક અંડર-19 વર્લ્ડ કપ જીતીને આપણું દેશનું નામ પણ સમગ્ર દુનિયામાં રોશન કર્યું છે અને આપણા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કે આપણા વિસ્તારનો એક દીકરો કે જે ઇન્ટરનેશનલ ટીમમાં રમીને વર્લ્ડ કપ જીતીને આવે એટલે એનાથી વિશેષ ખુશી આપણા જિલ્લા માટે અને આપણા વિસ્તાર માટે બીજી કોઈ નહીં હોય। હેનિલભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને એમણે આપણા જિલ્લાનું નામ સમગ્ર દેશ અને દુનિયામાં રોશન કર્યું છે, તે બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપું છું। એનું નામ તો રોશન કર્યું જ છે, પણ એક અંડર-19 વર્લ્ડ કપ જીતીને આપણું દેશનું નામ પણ સમગ્ર દુનિયામાં રોશન કર્યું છે અને આપણા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કે આપણા વિસ્તારનો એક દીકરો કે જે ઇન્ટરનેશનલ ટીમમાં રમીને વર્લ્ડ કપ જીતીને આવે એટલે એનાથી વિશેષ ખુશી આપણા જિલ્લા માટે અને આપણા વિસ્તાર માટે બીજી કોઈ નહીં હોય। હેનિલભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને એમણે આપણા જિલ્લાનું નામ સમગ્ર દેશ અને દુનિયામાં રોશન કર્યું છે, તે બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપું છું। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।